નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને MBA અને MCAની અંદર એડમિશન લેવાનું હોય એમના માટે ACPC દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે MBA અને MCAની અંદર એડમિશન ક્યારથી ચાલુ થશે, આની અંદર એડમિશન લેવા માટે તમે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકશો, MBA અને MCAની અંદર કયા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, એટલે કે આના માટે પ્રવેશ લાયકાત શું રહેશે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ કઈ રહેશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ACPC ઓનલાઈન એડમિશન પ્રોગ્રામ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ MBA અને MCA ફૂલ ટાઈમ કોર્સિસ યર 2024-25 એટલે કે જે વિદ્યાર્થીઓને MBA અને MCAની અંદર વર્ષ 2024-25ની અંદર એડમિશન લેવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લાય કરવાનું છે અને એના રિલેટેડ આ ઓફિશિયલ ઇન્ફોર્મેશન છે એ ACPC દ્વારા બહાર પાડવામાં આવી છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે તો ઓનલાઈન રજિસ્ટ્રેશન થ્રુ ઇન્ટરનેટ ઇઝ મેન્ડેટરી ફોર એલિજિબલ કેન્ડિડેટ ફોર પાર્ટિસિપેટિંગ ઇન એડમિશન પ્રોસેસ એટલે કે જે વિદ્યાર્થીઓને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન MCAની અંદર એડમિશન લેવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન જે ACPCની વેબસાઇટ છે એના પર લોગિન કરી તમામ ફોર્મ ભરી અને રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. અને અહીંયા આગળ આપવામાં આવ્યું છે એલિજિબિલિટી ફોર એડમિશન એટલે કે કયા વિદ્યાર્થીઓ છે એ MBA અને MCAની અંદર એડમિશન મેળવી શકશે. તો એના રિલેટેડ આપવામાં આવેલું છે મિનિમમ ક્વોલિફિકેશન એટલે કે પહેલાં મિનિમમ ક્વોલિફિકેશન આપવામાં આવેલી છે કે આટલું ક્વોલિફિકેશન તો તમારું હોવું જોઈએ અને એના પછી MBA માટે અલગથી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને MCA માટે અલગથી ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે. ધ એસ્પાયરિંગ કેન્ડિડેટ શેલ હેવ અપિયર્ડ ઇન CMAT 2024 એક્ઝામિનેશન અને એનું ગ્રેજ્યુએશન હોય એ મિનિમમ 50% સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. એટલે કે તમારે જો MBAની અંદર અથવા MCAની અંદર એડમિશન લેવાનું હોય તો તમે CMAT 2024ની જે એક્ઝામ છે એ પાસ કરેલી હોવી જોઈએ અને તમારું જે ગ્રેજ્યુએશન છે એ મિનિમમ 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ. જો તમે SC, ST, SEBC અને EWS કેટેગરીમાંથી આવતા હોય તો તમારે ગ્રેજ્યુએશનની અંદર 45% હોય તો પણ તમે MBA અને MCAની અંદર એડમિશન લઈ શકો છો. હવે આપણે MBAની વાત કરીએ તો MBAની અંદર અ કેન્ડિડેટ શેલ હેવ ઓબ્ટેન મિનિમમ ક્વોલિફિકેશન એઝ મેન્શન્ડ અબોવ એન્ડ પાસ બેચલર ડિગ્રી ઓફ મિનિમમ 3 year ડ્યુરેશન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ્સ / યુનિવર્સિટી ડ્યુલી સ્ટેટેડ ઇન એડમિશન રૂલ્સ એટલે કે જો તમારે MBAની અંદર એડમિશન લેવું હોય તો ઉપર જે ક્વોલિફિકેશન આપી છે એ તો હોવી જોઈએ. એના સાથે સાથે તમારે બેચલર્સ ડિગ્રી જે 3 વર્ષવાળી હોય એ મિનિમમ હોવી જોઈએ. કે ફોર એક્ઝામ્પલ તમે BA, BCom, BBA વગેરે જેવા જે 3 વર્ષના ગ્રેજ્યુએશનના કોર્સ આવે છે એમાંથી કોઈ પણ એક કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. આપણે વાત કરીએ MCAની તો તમારે જો MCAની અંદર એડમિશન લેવું હોય તો અ કેન્ડિડેટ શેલ હેવ ઓબ્ટેન અ મિનિમમ ક્વોલિફિકેશન એઝ મેન્શન્ડ અબોવ ઇન અકોર્ડન્સ વિથ પ્રિવેલિંગ એડમિશન રૂલ્સ એન્ડ AICTE ગાઈડલાઇન પાસ્ડ થ્રુ ક્વોલિફિકેશન એક્ઝામ્સ એટલે કે જો તમારે MCAની અંદર એડમિશન લેવું હોય તો ઉપર જે મિનિમમ ક્વોલિફિકેશન આપેલી છે એ તો હોવી જોઈએ. એ ઉપરાંત તમે BCA કરેલું હોવું જોઈએ અથવા તો BSc કોમ્પ્યુટર સાયન્સની અંદર કરેલું હોવું જોઈએ અથવા તો BSc IT કરેલું હોવું જોઈએ અથવા BE CSE BTech કરેલું હોવું જોઈએ, BE IT કરેલું હોવું જોઈએ, BTech IT ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી એટલે કે જે આ ડિગ્રી આપેલી છે એમાંથી કોઈ પણ એક ડિગ્રી જો તમે કરેલી હોય તો જ તમે MCAની અંદર એડમિશન મેળવી શકો છો. એના પછી જે અહીંયા બે અગત્યના પોઈન્ટ આપેલા છે, એક છે A અને B. For 95% seats of total sanction intake of government grant in aid institute and 50% of total sanction intake is unaided institute એટલે કે જે 95% સીટો જે છે એ ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન મળશે અને જે બાકીની 50% સીટો છે એ બીજી ગવર્મેન્ટ વગરની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન હોય એમના માટે છે. For 5% seats of total sanctions intake of government and granted in institution of India એટલે કે જે 5% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે જે રિઝર્વ છે એ રાખવામાં આવેલી છે. આગળ વાત કરીએ કે આના જે ફોર્મ છે એ ક્યારે ભરવાના ચાલુ થશે. તો ઓનલાઈન એડમિશન છે 21/6/2024 બપોરે 2 વાગ્યાથી ચાલુ થશે અને જો તમારે MBA અને MCAની અંદર એડમિશન લેવું હોય તો તમે આ ફોર્મ છે 11/7/2024 સાંજે 5 વાગ્યા સુધીની અંદર ભરી લેવાનું રહેશે. તો 21/6/2024 બપોરે 2 વાગ્યાથી 11/7/2024 સાંજે 5 વાગ્યા સુધીની અંદર તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ જ્યારે પણ શરૂ થશે ત્યારે હું એનું ડિટેલમાં વિડીયો બનાવીશ કે MBA અને MCAની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ છે એ તમે કઈ રીતે ભરી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમારે કેટલી ફી ભરવી પડશે આ રજિસ્ટ્રેશન ફી. ધ કેન્ડિડેટ શેલ હેવ કમ્પ્લીટ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ બાય અપલોડિંગ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ એન્ડ પેઇંગ રજિસ્ટ્રેશન ફી
એટલે કે તમારે જે તમામ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અપલોડ કરવાના છે અને જે રજિસ્ટ્રેશન ફી છે એ પેડ કરવાની છે અને આ ફી છે એ તમને પાછી મળશે નહીં. 500 રૂપિયા MBA માટે અને 750 રૂપિયા MBC, એટલે કે MBA અને MCA બંનેની અંદર અપ્લાય કરવું હોય તો તમારે 750 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની રહેશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારે MBA ની અંદર એડમિશન લેવું હોય તો 500 રૂપિયા, MCA ની અંદર એડમિશન લેવું હોય તો પણ 500 રૂપિયા, પરંતુ તમારે બંને કોર્સની અંદર સાથે અપ્લાય કરવું હોય તો તમારે જે 750 રૂપિયા ફી છે એ ભરવાની રહેશે અને એ છે ઓનલાઈન જ ભરવી પડશે. એડમિશન છે એ આ વેબસાઇટ છે એના થ્રુ થશે. વેબસાઇટ છે ગુજરાત acpc.admissions.nic.in. આ વેબસાઇટની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઉં છું, એટલે તમે ત્યાંથી જઈ અને ડાયરેક્ટ વેબસાઇટ છે એ વિઝિટ કરી શકો છો. બીજી ડિટેલ આપવામાં આવેલી છે કે ટ્યુશન ફી વેવિયર એ છે એ વર્ષ 2024-25 માટે જે વિદ્યાર્થીઓને જે રૂલ છે એ પ્રમાણે મળી શકે છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓને આની અંદર સ્કોલરશિપ મળે છે અને જે SC/STના સ્ટુડન્ટ છે એમને પૂરેપૂરી ફી છે એ જે પણ પ્રમાણે રૂલ્સ છે એ પ્રમાણે મળી શકે છે. જે એડમિશન શિડ્યુલ છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, લાસ્ટ યરનું કટ ઓફ છે, ઇન્સ્ટિટ્યુશન ડિટેલ્સ, પછી જે એડમિશન શિડ્યુલ છે, મેરિટ લિસ્ટ છે અને એ તમામ ડિટેલ છે એ www.acpc.gujarat.gov.in આ વેબસાઇટ પર તમે જઈ અને જોઈ શકો છો. આ વેબસાઇટની લિંક પણ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં નાખી દીધી છે. અને હજુ તમને આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા જે હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર પર તમે મોર્નિંગમાં 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં કોલ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે પહેલાં MBA અને MCA ની અંદર એડમિશન ક્યારથી ચાલુ થશે, એડમિશનની પ્રોસેસ શું રહેશે, એના માટે વિદ્યાર્થીઓએ કેટલી ફી ભરવી રહેશે, એ તમામ માહિતી છે એ આપણે મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.